એરપોર્ટ પર સીઆર પાટીલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું। ત્યારે અહીં વર્ષોથી વસતા મહારાષ્ટ્રીય પરિવારોમાં પણ ઉત્સાહનો માહોલ છે। તેઓ દ્વારા કેસરી સાફામાં સજ્જ થઈને પીએમને આવકારવાની તૈયારીઓ કરી રાખી હતી। ગુજરાતની 2 દિવસીય મુલાકાતે પહોંચેલા વડાપ્રધાનનું સુરત એરપોર્ટ પર સીઆર પાટીલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ઉત્સાહનો માહોલ છે। નાના બાળકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા લઈને ઊભા રહ્યા। સભા સ્થળે જનમેદની ઉમટી પડી। 30 પોઈન્ટ પર વિવિધ પ્રાંતના લોકો સ્વાગત માટે આતુર દેખાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। કૌટિલ્ય કેળવણી મંડળ દ્વારા સ્વાગત પોઈન્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારવા માટે નાના બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા। બાળકોએ શંખનાદ કરી જય શ્રી રામના નારા લગાવ્યા અને લાઠી ફેરવીને પોતાનું કૌશલ્ય પણ બતાવ્યું હતું। મહિલાઓ મોટી સંખ્યામાં એક સરખી સાડીઓ પહેરીને સભા સ્થળ સુધી પોલીસ પહોંચી। હજારોની સંખ્યામાં લોકો સભા સ્થળ જઈ રહ્યા છે। 500 જેટલા લોકો કેસરી પાઘડી પહેરી પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા। તેઓએ મરાઠી સમાજથી છે। ઢોલ નગારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા। વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં ભારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સભા સ્થળ તરફ લોકોનું સતત આગમન થઈ રહ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સભા સ્થળ પર આવકારવા માટે નરેન્દ્ર મોદીના ફોટાના નાના કટ આઉટ આપવામાં આવી રહ્યા છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર આવે ત્યારે આ કટઆઉટ બતાવીને તેમનું અભિવાદન કરવામાં આવે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતમાં સભા યોજાઈ હજારો લોકો સમર્થકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। તેમનો આજે કાફલો જે રોડ શો થયો 3.5 કિલોમીટર તમે જોઈ શકો કાફલો હાલ નરેન્દ્ર મોદીનો જે છે રોડ પર આવી ગયો છે। હજારો દર્શકો જેમના ચાહકો છે એ નરેન્દ્ર મોદીની એક ઝલક વડાપ્રધાનની એક ઝલક જોવા માટે બંને બાજુ કાપલા કેટલા કલાકોથી રાહ જોઈ હતી। હમણાં સુધી એમની રાહની આ છેલ્લી તક પૂરી છે। મોદીજીનો કાફલો છે આ રાહ પર આવી ગયો છે અને લોકોને અભિવાદન કરતા મોદીજીની નજરે પડે છે। હાથ હલાવતા લોકોને નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે। અહીંયા સભા ખંડ સુધી વધી રહ્યો છે। તમે જોઈ શકો છો આ કાફલો કેટલી મોટી માત્રામાં છે। હાલ ગુજરાતમાં સુરતમાં આવ્યા પછી તે અહીંયાથી સુરતથી પાછા તે ગયા હતા અને ત્યાં પાછા આવીને હાલ જસ્ટ સુરત પહોંચ્યા। સુરતથી તમે જોઈ શકો છો અમને કાફલો રોડ શોમાં નરેન્દ્ર મોદીના પબ્લિકનો ખુશીનો માહોલ જે છે હાથો હલાવી રહ્યા છે ખુશીઓ અને પબ્લિકનો જે સાથ છે લોકોનો હાથ હલાવી છે અભિવાદન કરીએ નરેન્દ્ર મોદી સાહેબ તમે જોઈ શકો છો આ અભિવાદનથી પબ્લિકમાં જે ખુશીનો માહોલ છે કેટલાક કલાકોથી આ પબ્લિક રાહ જોઈ છે। દેશના પ્રધાનમંત્રીને જોવા માટે નરેન્દ્ર મોદીને જોવા માટે વડાપ્રધાનને જોવા માટે એમના વડાપ્રધાન હમણાં હાજર છે અને એ એમની જે રેલી છે એ સભા ખંડ સુધી પહોંચી ગઈ છે। સભાને સંબોધશે કેમેરામેન રવિ વેન્ડર સાથે પ્રજાપતિ ઇન્ડિયન સુરત।